ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા દ્વારકેશ કંપનીમાં વિજયવાડાથી 246 સૂકા મરચાના કોથળા ભરીને આવેલી એક ટ્રકમાં પાલૈયા ચોકડીથી આગળ આવતા અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દહેગામ પાલૈયા ચોકડીથી સહેજ આગળ બાયડ રોડ ઉપર જતા વિજયવાડાથી દહેગામ ખાતે આવી રહેલી અને દ્વારકેશ કંપનીમાં મરચા ઉતારવા માટે એક ટ્રક આવી રહી હતી। તેમાં કુલ 246 નંગ સૂકા મરચાના કોથળા ભરેલા હતા અને આ ટ્રક જઈ રહી હતી। તેવા સમયે અચાનક ચાલુ ટ્રકમાં જ મરચામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી લેતા ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવતા આગના ધુમાડાને વધુને વધુ થતા છેવટે ફાયર બ્રિગેડના કર્મચારી દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। क्या नाम है आपका? आ रहा था असलाली से यहाँ आ रहा था माल लेके, अभी असलाली कंपनी से आ रहा था खाली करने के लिए, रास्ते में आप तो वो चला कैसे? अब ये तो पता चलेगा ना, जांच में पता चला क्या पता चला। बिजली का तार आ रहा था उससे अंदर क्या है? मिर्ची है, कितनी मिर्ची है? ये 246 बोरी 40 बोरी। 46 तो 2 और 6 200 અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।